ભાઈ વાગડનું ભાંજગેડિયું ને બીબીસી રાજસ્થાન દેખવાવાળા સબ દર્શકોને રામ 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 રામ. ને આજે જે ભાંજગેડું અમે લઈને આવ્યા હા, જે વિષય અમે લઈને આવ્યા એ એટલો ખતરનાક ને ગંભીર વિષય છે કે આપણે અગાડી જઈને આના મામલામાં ખૂબ ખતરો થઈ શકે. સુભાષજી, સહી વાત है. આપણે જે હાદસા થયા, આપણે બાંસવાડામાં જે આપણે હાદસા દેખી રહ્યા ને એણમે જેમ હોય મછલી પકડવાને દોરાન હોય જે બાरूदનો ઇસ્તેમાલ કરે, ટોટો જેને કહે ટોટો કહે, हाँ, એ એનો ઇસ્તેમાલ કરે. એ ઇસ્તેમાલ તો ચલો ઠીક है, એ મછલી પકડવા, લેકિન એનો કેટલો ખતરનાક એનું ક્યારે ઇમ્પેક્ટ પડી રહ્યું અને કેટલું અગાડી જઈને એનો ખતરો થઈ શકે, એ બહુ ગંભીર વિષયવાળી વાત है यार. हाँ भाई, अब अपना एक हफ्ता में देखो तो मतलब या 15 दिन देखो तो 5-6 मामले હવે આવી ગયા હા, હોસ્પિટલ में કે જે બાरूदના ટોટો હાથમાં ફટી ગયો અને આંગળી ઉડી ની આંખ ઉડી ગઈ, બીડ ઉડી ગઈ, ઘણા મામલા હવે આવી ગયા. એ તો ભાઈ આ મતલબ મને એક મછલી પકડવાનો આ કયો તરીકો है? હા હે, મછલી પકડવાનો તરીકો તો આપણે જેમ કાંટો નાખે હા, યા એ- જાલ નાખે હા. યા બીજા કઈ તરીકાથી કે મછલી પકડે. સહી अब मैं ટોટો નાખીને અને મછલી પકડવાનો શું તરીકો? અચ્છા, આ તરીકા થકી જે નુકસાન થઈ રહ્યું હે એ પાસે ભાઈ જે લોગ ટોટો નાખીને મછલી પકડી રહ્યા હે ને આવી ટોટો શું થાય કે ઘણી વખત એની બત્તી આવે જરાસી હા, ને એ હાથમાં જ ફાટી જાય. આદત ફટી હવે જાય. હાથમાં ફાટી જાય તો હાથ ઉડી ગયો, હા સહી વાત ઠીક है, है. સહી વાત. ને ચહેરો અને શરીર ને કેટલી તો મોતે થઈ ગઈ એને. હા ને એને બાદ में હોય જે નુકસાન થઈ ગયું, હાથ તૂટી ગયો ને થઈ ગયું, પણ જિંદગી ભર મો- કામ નો નહીં રહ્યો. મોય એમ કહો કે હેમંતભાઈ આ ટોટા આવી की दिख रहा है. समझते कि जो मूल बात है, मूल मुद्दा बात ये कि આ ટોટા આવી की दिख रहा है. ભાઈ આ તો મતલબ देखो આ જે ટોટા રહે કે એ શું કરે કે આજે પેલા કોઈ કુવા ખોતરે ને એ જે હા, ખોતરે કે હા. એના પાસે આવે हाँ માર્કેટ में तो कहीं वैसा ही नहीं क्या दिया बड़ा का पड़ता है. एक्सप्लोसिव आइटम आते हैं, हाँ है ना, बारूद बारूद आते हैं. भाई आता हाईली एक्सप्लोसिव मतलब कंटेंट है, हाँ, हाईली एक्सप्लोसिव ने आने तो ये आदमी आप मछली मारवा रहा है कितनी लावी जाए. આ સામાન્ય ઉપયોગ તો કરી જ નહીં શકે કે એનું એમ સૌથી મોટી વાત તો એ. इस क्यों कि मतलब आप आम के बोला राशन दुकान मिलता है मिल ही जाए. હા એ જ તો ભાઈ જેમ બડાકા મળતા હોય એમ આ ટોટા લઈને આવી રહ્યા हाँ, હે. एक भाई, मछली मारवा वाला आदमी हाँ. 80 रुपये मिलता होगा कि ये 80 रुपये में કેટલા મસલા મરી જાય કેટલી લાવી જતો. અરે આવડે આપણે દિવાળી ગઈ, ઠીક है, બડાકા બદલે કેટલી સુરક્ષા, हाँ ઠીક है, લાયસન્સ બડાકા લાયસન્સ લેવું પડે અને વેચવા બદલે એને બદલે ખુલ્લી જગ્યા હોવી જોઈએ નિયમ ને. 10 નિયમ ને હે? ભંડારણનો પૂરો નિયમ હોવો જોઈએ. આપણે બાંસવાડામાં એક બડાકાની ફેક્ટરી હવે બી પકડેલી હતી, हाँ આપને ખબર હોય તો આ કરી પીપલ વાવી સહી ધમાકો થયો, કેટલો મોટો ધમાકો થયો સહી વાત है. ને એના ધમાકા થકી પૂરા બાંસવાડાની મતલબ ફાટી પડી હતી એમ કહો. हाँ, तो एनओ में कहीं नहीं थी. એમાં બી કઈ નહીં થયું. मतलब मूल मुद्दो है कि बांसवाड़ा जिला में बागड़ जिला में अवैध विस्फोटकનો કામ ચાલી રહ્યું है, अवैध भंडारण થઈ રહ્યું है, अवैध बिक्री થઈ રહી है, सब થઈ રહ્યું है, કેથી આવી રહ્યું કી જઈ રહ્યું કોઈ है એના મામલા બી સામે આવી રહ્યા પણ તો એની બાદ में ना तो प्रशासन ने पुलिस कई होती है लागी रही. અરે કોઈ કઈ ને કરી શકી રહ્યું है. મો સૌથી મોટો સવાલ તો એ है કે જેમ માચીસ બનાવવાની ફેક્ટરી નામ થકી અગર બડાકાની ફેક્ટરી ચાલી રહી હતી, हाँ અવૈધ બડાકાની, हाँ ને અહીંયા ખરી કેટલો મોટો ધમાકો થયો ને કેટલો લોક મરી ગયો हाँ ને કેટલો લોક મરી ગયા, ઠીક है. હવે એના બાદ में એના મામલામાં શું કાર્યવાહી થઈ? કઈ કાર્યવાહી નહીં થઈ. कई नहीं करवाई थी. આ રોજ ટોટાવાળા કેસ આવી રહ્યા છે કેમ કે મછલી પકડવા જાય, ટોટો ફાટી જાય, હાથ ઉડી જાય, મનક ભરી જાય, કઈ એક તો મરી બી જાય. मतलब लेकिन हर શું કાર્યવાહી થઈ हफ्ते हर हफ्ते एक तो एक आवे से હવે છે. हफ्ते एक साल में आंकड़ो काढो के तो તમને मतलब સેંકડો लोग આના હાથસાથી કે જે એમજી હોસ્પિટલમાં આવી જાય, ઠીક है हाँ. બીજો હોસ્પિટલમાં ગયા हैं, बाहर से चली गया हैं, ये तो अलग. એ અલગ હે. खाली आना एमजी हॉस्पिटल में हर हफ्ते एक आधो केस वो આવી જ જાય જે બાरूद માસ મારવા જાય ને હાથમાં ટોટો ફાટી જાય ને હાથ ફાટી જાય એવો હમણાં આવી જ જાય. ભાઈ આણમે દેખો આપણે જેમ દિવાળીના ભડાકાની વાત કરો તો સુભાષજી જેમ બતાડ્યું કે આપણે પરમિશન લેવી પડે, ઠીક है, એનો ભંડારણનો બી નિયમ है, એના બાદ में એને વેચવાનો બી નિયમ है હા કે ખુલ્લી જગ્યા માથે વેચાયેગા. તો આ જે ટોટા આવે એ તો હાઈલી એક્સપ્લોઝિવ है. આ તો જમીન में है કે ખાડા કરવા બદલે ને ધમાકા કરવા બદલે आता કુવા ખોતરવા બદલે આવે. मार्बल ने हाँ. माइन्स हुए જે છોટી છોટી માઇન્સ હોવે હા જે છોટો છોટો કુવા ખોતરવાની વાત હોય એ કરી જે કઈ પટો આવી જાય એને પેલા કાનો ઉપયોગ થાય ટોટાનો. મારે કહેવાનો મતલબ તો એમ है કે જબ આને બદલે બડાકા બદલે નિયમ है તો જે પેલા હોય જે હાઈલી एक्सप्लोसिव જે हैं सबसे खतरनाक वाला હોય टोटा એને બદલે બી તો નિયમ હોગા કે એમ. હા તો इसके એને બદલે જિમ્મેદાર કોણ હે? इन भले पुलिस જે પેલો ઘાયલ થયો इन व्यक्ति ने पूछे कि तो टोटो के लाव्यो की तने के खरीदो इन्हें वैसा कौन है इन्हें आज तक पुलिस वाले एक भी मामला दर्ज नहीं किया. मैं आटला 30-35 साल થઈ ગયા મને પત્રકારિતા કરते करते आज तक मैं कार्य એવી ખબર નહીં છાપી है કે પોલીસે કે અવૈધ ડોડા વેચવા વાળાને યા અવૈધ હોય એક્સપ્લોઝિવ વેચવા વાળાને ખિલાફ કાર્યવાહી કરી. हाँ
ठीक है રોજ એક બે બોતલ દારૂ વેચવાનો તો ખેલા 12-10 જાય. અચ્છા અને 70-80 રૂપિયાનો એક ડોડો આવે ઈ? હા હા 70-80 રૂપિયાનો હા એને 180 રૂપિયા કે વેચાતું જે મળતો હોય મતલબ એને બાવજૂદ બી હું કહી રહ્યો હું કે મતલબ જે રોજ આપણે पुलिस वाला करें तो 5 बोतल शराब वाले को गिरफ्तार कर लिया है स्कूल के पास धूम्रपान सामग्री बेचने वाले को के खिलाफ मामला दर्ज कर लिया है इतना मामला रोज दर्ज कर लिया है रोज 5-10 बोतल वाला तो रोज पकड़ी जाए ने आज बारूद जब टोड़ा बेची रहा है इनके खिलाफ कोई કાર્યવાહી नहीं करी रही भाई ई જેટલા બી બોરવેલ વાળા હે અહીંયા ખરી સાબ મળી શકે પહેલી વાત તો સાફ है माइंस वाला है हाँ माइंस वाला है या बोरवेल वाला है ने एणन पाए होगा आना एक्सप्लोजिव ने રાખવાનો લાયસન્સ ठीक है वगर लाइसेंस ही राखी भी नहीं सके એટલું आ गंभीर विषय है तो ई मार्केट में 70-80 रुपये में टोटा हाथी वेसी रहा है हाँ सब तक मोटो सवाल तो यही है ने अगर वैसा ही रहा है तो इन्हें खिलाफ प्रशासन के पुलिस हूँ कार्रवाई करी रही है सब थी मोटो सवाल आ है मतलब सब लापरवाह हैं बेटा है कोई मतलब है केने पड़ी नहीं है आज फाटी रहा है ना कई एक दाड़े मान लो कि मोटो धमाको થઈ ગયો તો શું करेगा मतलब मैं कह रहा हूँ कि प्लो लाव्यो ये भी अवैध तक लाव्यो ठीक है एक तो इनके खिलाफ मामला दर्ज हो जुए कि तो लाव्यो कितने एक पैसे जो वैसा वाला आव्यो इन मामला दर्ज तो तू ये कितने लाव्यो हां इन बाबू जी ये बीजे कितने लाव्यो होगा ये भी चोरी मामला दर्ज हो जुए तो बिल्कुल सही कि हमारा स्टॉक में थी आटा चोरी थी गया तो ये भी मामला दर्ज हो जुए मतलब पूरी तरह से की पूरा कुआं भांग खुली थी अच्छा व्यापार पूर्व अवैध है आज ये व्यापार है ये पूर्व अवैध है पर मतलब ये ठीक है वहां तक ठीक है भाई कोई माइनिंग आइडिया में काम કરી રહ્યું है लाइसेंस જેટલા કામનો લાઇસન્સ મળ્યું है કે એટલા કામ તક તો ઠીક है हां એને મેસેજ થપાઈ જો આસા અવૈધ है ये सब अवैध चाली रह्યું 70-80 રૂપિયા 90 રૂપિયા કે 100 રૂપિયા में તમને હોય ડોડો મળી જાય ને તમે લાવીને માછલા પકડવા બદલે જઈ રહ્યા હો ને અહીંયા લગાડીને ફેંકો ને હાથ ભાગી ગયો યા કભી થઈ ગયું જિંદગી में तो પછી એનું નુકસાન કોણ ભરાगा मजदूरी करवा लायक रहा कि ना कई काम करवा लायक उड़ी गया आंगरा सब उड़ी गया तो પછી શું કરોગા 100 बर हरते पारोगे खाली 1 2 10 मास्टर बल्ले हाँ मतलब कितने मास्टर मर जाएंगे गई वाकई में सही बात है ना आड़ में तो सबसे की खतरनाक बात तो यही है सुभाष जी कि आप मासला पकड़वा तक तो ठीक है ठीक है लेकिन अगर आना एक्सप्लोजिव नो कोई गलत इस्तेमाल कर ले है ना अवैध रूप थकी वैसा ही रही है अगर मान ला एना अवैध रूप थकी वैसा ही रही ना आनो कोई गलत इस्तेमाल कर ले कार्य कोई मेरा में के कार्य कोई धार्मिक आयोजन में कि कई भी बड़ी मोटी नानी मोटी जगह माते है आनो बम बनावीने ने के हो के बारे के लगाड़ दे ये बात सही है अपनी बिल्कुल का बहुत गंभीर विषय है इन्हें अलावा मैं एक बात भी जी कहूँ कि जा बेसी रो इन पास तो 5-10 पसी हो कपड़े होगा है ना कार ये थे विस्फोट थी गया एना मकान में थी गया तो तब पसे था ये तो मकान भी गयो मकान में रहवा वाला भी गया ना आए पाए वाला पसे हो करेगा पर पुलिस बस आ कागदी के कहां से आए कहां है पसे मारे मन में ये सवाल है कि यार कोई भी घटना થઈ જાય એને બાદ જાગવા થકી એને બાદ કાર્યવાહી કરવા થકી હું मतलब अब मामला में तो आज है कि चेतावनी है बार 5 मामला भी गया है हां એને પીપલવા મું है कि તળાપા હોય કે પર કે 5 મામલા પર આવી ગયા है એની સીધી पुलिस खोजबीन कर ले ने पर के ये ने सुराग आदमी આવી જાય सही बात है ने आना मामला में तो जो चलो देखो में है कि चाहे कोई नामी गिरामी व्यक्ति हो कि चाहे कोई जो पहुंच वालों व्यक्ति कोई भी हो लेकिन आ धंधो अवैध है आण में इंसान की जिंदगी जाई रही है ने इंसान ने अगाड़ी जाए खूब खतरो है अपने बांसवाड़ा ने तो कार्रवाई तो थावी जुए चाहे कोई भी हो भगवान भी किम नहीं हो एने खिलाफ कार्रवाई थावी जुए तो कहेगा कि असली पुलिस है नहीं तो पास कहे मतलब नहीं है आटला बार में तो था ही नहीं अभी भी नहीं थाएगा तो कौन पूछवा बार हो लेकिन बीबीसी राजस्थान से सवाल उठावेगा सही बात है हाँ बीबीसी राजस्थान तो आना मुद्दा ने छोड़ेगा नहीं क्योंकि जो अवैध कारोबार करवा वाला लोग हैं ये नहीं खबर पड़ी रही है कि हूँ करी रही अगर मान लो क्योंकि आज देश नो माहौल खूब खराब है हाँ सही बात है ने काले उठावीने आनो कोई गलत उपयोग થઈ ગયો तो कौन जिम्मेदार है ने धमाका થઈ ગયા बांसवाड़ा में तो कौन जिम्मेदार है सुभाजी मतलब क्योंकि मैं तो कहूँ कि कोई आनो अवैध इस्तेमाल કરીને કઈ બીજો કે સાવિસ્ત મેરા है કે આપણા મંદિર में કે કઈ भी કરી શકે જે ગલત આદમી કઈ भी કારણ કરી શકે આપણે અમે કઈ કહેતા નહીં કે આનો આશંકા તો રહી પડી છે ભાઈ બાંસવાડા ઉત્સવનો ત્યોહાર है ને ઉત્સવનો શહેર है આ 12 મહિના कोई ना कोई उत्सव हर 5 दाड़ा में 10 दाड़ा में तुम्हारे आवी करे सही करे ठीक है रैलियां निकले दुनिया भर की सभाएं थे दुनिया भर ना उत्सव थे मंदिर में मेरा लागे मतलब केन के कई भी थई जाए सही बात है ने मान लो एंड में केनिक ने बुद्धि भ्रष्ट થઈ गई ने कोई अगर मान लो एंड में ये करी जाए ने होना टोटा ने भेगा करीने क्या धमाको करी दे हाँ तो पासे हूँ करोगा कितना लोग मरेगा ना एनी स्थिति हो थाएगा तो आ तो वाकई में बहुत खतरनाक विषय है ना मतलब सीरियसली लेवो आन में कोई रॉकेट साइंस नहीं है देखो जे माइन चेरी हुए ने बहुत कम कुछ लोगों के पास आनो लाइसेंस है सब पता रहता नहीं है जे भी जो छोटा बड़ा ले लाइसेंस हुए
એને જ પહેલા તહકીકાત કરવી જોઈએ પોલીસ કરવી જોઈએ સહી વાત ભાઈ તમારા પર કેટલા સ્ટોક આવ્યો સ્ટોક એનો ઉપયોગ ફરતી થયો કે ગયો હરતી લાવી એ તો બહુ રોકેટ સાયન્સ નહીં આ મામલામાં કોઈ ના આપણે જે તમે કહી રહ્યા હતા કે જેણે આ ટોટો ઇસ્તેમાલ કર્યો એન થકી પૂછતાછ કરે કે ભાઈ કી થકી લાવ્યો કેટલીક લાવ્યો ઠીક હે ઈ જેનું નામ બતાડે એને પાસે ભંડારણ હોગા તો ઈ કી થકી લાવ્યો इस यूज के कोई मतलब कोई रॉकेट साइंस नहीं है તો ક્યાંક ને ક્યાંક થકી તો ઈ ઝીરો મળેગા हाँ बस कोई बाहर से तक लाव्यो नहीं ભાઈ જાંચ કરવો તો આપણે શું હિકાડા પોલીસ વાળાને એને તો સબ આવડે લેकिन કુલ મિલાવીને વાત એમ હે કે આના મામલામાં કાર્યવાહી થવી જોઈએ સહી વાત. કે આંત કે શું હે કે દેખો આ એક નવો તરીકો કાઢ્યો મછલી પકડવાનો આવો તરીકો કે હે ને जान लेवा पड़ा था ને આ જાનલેવા તરીકો હે हाँ આસાન જરૂર હે લેकिन જાનલેવા તરીકો जान लेवा है પાણીમાં એવું થાય કે ટોટો બારીને ફેંકે ને પેલો પાણી ઉડે ને ધમાકા થકી મછલી જે એ તડપીને ને મેં બેહોશ થઈ જઈ યા કઈ બી થઈ જાય યા મરે તો ને પર એને પછી આસાની થકી પકડીને ટોકરી में લઈ ये આવે बोल इनमें आते तो अब तो ये बस मछली जे मरे विस्फोट थी मरे ते इन्हें भी ये कोई ताजी मछली तो कहवाय नहीं હા मतलब ये भी कई एवं हो ताजी मछली मरी है मतलब एक ताजी मछली ताजा जे आपने तब भाई नहीं खाता लेकिन जो खाई ताजी मछली मरी नहीं इन्हें का बाद विस्फोट से मारी खाओ ये किलो ये भी तो जहरीलो छोड़ी गयो के ના પણ આ તે પશુ ક્રૂરતામાં આવે કે હું એમ કહું કે સુભાષજી જે શું કહેવાય જે ગોરક્ષાની વાત કરે ને જે બીજા પશુઓની વાત કરે કૂતરાની વાત કરે તો આ માસલા શું એ જીવ નથી ये भी जीव हत्या कहवाय એ બી જીવ હત્યા જ હે કે हाँ जीव ચલો મછલી પાલનનો જે ઠેકો મળે યા મછલી ઉત્પાદનનો જે ઠેકો મળે વૈદ્ય તરીકા થકી જે કામ થાય सही એ તે સમજ में આવે लेकिन हर जगह मछली पकड़वानो ये भी तो अवैध धंधो से के मछली पकड़વું मतलब मत्स्यकेट नो जो भी ठेकोट है हम्म है ना मत्स्यकेट नो ठेकोट है तालाब हुआ है कई जगह हुआ है आबे अवैध रूप मछली के मारिया है भाई मत्स्य पालन विभाग जो है ये हूँ करे के पोंड बनावे जे के हूँ कहे मछली पालन आप भी નું जिम्मेदार है धंधो करे ठीक है मत्स्य पालन विभाग भी आने बदले पूरो जिम्मेदार मत्स्य पालन विभाग तो है कि भाई जे नदी नाला जे एना ठेका आवे लाखों रुपया ठेका जाए लाखों करोड़ मछली उत्पादन बदले ने मछली पकड़वानो ने एनो पूरो ठेको है कि ये लाखों रुपये में जाए लेकिन अवैध रूप से पकड़ी ना ये भी तो नुकसान है कि सरकार ने तो एना मामला में भी कार्रवाई थवी જોઈએ मतलब कुल मिलावीने आप मत्स्य विभाग हुआ है कि प्रशासनिक डिपार्टमेंट वाला मामला हुआ है एसडीओ तहसीलदार ये हुआ है आप मध्य क्षेत्र नो ये हुआ है कि माइनिंग वाला है भी भाई भाई आना जिम्मेदारी है कि इन्हें वाला जे लाइसेंस जारी करें एसडीओ है तहसीलदार जारी करे ये भी जिम्मेदार है प्रशासन जिम्मेदार है पुलिस प्रशासन जिम्मेदार सब मतलब सब भाई आना मामला में जेम सुभाष जी बताड़ियो सब जिम्मेदार है માઇનિંગ વિભાગ વાળા જિમ્મેદાર હે જે અગર અવૈધ આ જે ભંડારણ થઈ રહ્યું અવૈધ વ્યાપાર થઈ રહ્યો એને માથે રોક નિકલ લગાડી શક્યા પ્રશાસન જિમ્મેદાર હે જે આને જાંચ કરવા બદલે ને આને અવૈધ ભંડારણને લાયસન્સ આપવા બદલે જિમ્મેદાર હે પોલીસ જિમ્મેદાર હે કેમ કે આના અવૈધ વ્યાપાર થઈ રહ્યો અને અગર પોલીસ નહીં પકડી શકી રહી તો એ બી જિમ્મેદાર ને આમ લોક તો હે જે આ ગલત કામ કરી રહે તો ભાઈ આ જિમ્મેદારી સમજો આપણી કાર્યવાહી કરો ને આ આગાડી જઈને વાંસળા બદલે બહુ મોટો ખતરો નહીં બની જાય सबसे की मोटी आशंका तो ये है कि आगाड़ी जाए के मान लो कि दिमाग खराब सही बात है ने आवे टोटा लईने के मान लो विस्फोट करी नाख्यो तो कौन जिम्मेदार है पास जवाब आलता फरोगा तो आना मामला में कार्रवाई थवी જોઈએ ને આ જે હાદસા હે એ તો રોજ થઈ રહ્યા તો ભાઈ નકે કરો આ ટોટા નાખીને મછલી પકડવાનો શું વ્યવસાય આ કઈ નવો ધંધો કાઢ્યો તમે એને કરતા આરામ થકી જે તરીકા હે એના તરીકા થકી મછલી પકડો ને તરીકા થકી વ્યાપાર કરો તો કુલ મિલાવીને આજનો ભાંજગડો કરવાનો વિષય અમારો ઉદ્દેશ્ય એ છે કે આ અવૈધ જે વ્યાપાર છે એને માટે કાર્યવાહી થવી જોઈએ જે લોક આના શિકાર બની રહ્યા છે જે આપણી જિંદગી ખતમ કરી રહ્યા છે જે આપણે હાથ પોગ જે ભાગી રહ્યા છે એને બી હું કહેવાય આના મામલા થકી શીખ લેવી જોઈએ તો તમને આ કાર્યક્રમ કેવું લાગ્યું અમને જરૂર બતાડજો અમારે ઇન્સ્ટાગ્રામ એક્સ ફેસબુક ને યુટ્યુબમાં તો જઈને તમે આ પ્રોગ્રામ ભાંજગડો દેખી શકો ને આને ज़्यादा થકી ज़्यादा લોકોને શેર કરો ને ज़्यादा થકી ज़्यादा લોકો તક પુગાડો ને તમને અગર અચ્છું લાવી ગયું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો ને આને મેં કમેન્ટ કરીને બતાડો કે તમારે શું વિચાર ને અગર તમારે વ્યક્તિગત સંપર્ક કરવો હોય તો અમારો મોબાઈલ નંબર है 9414102499 એને માટે બી તમે અમને વોટ્સએપ મેસેજ કરી શકો ફેરી મલંગા આવું આવું કોઈ ભાંજગડ લઈને તબ તક આલો અમને બેરી ઇજાજત સબને રામ રામ જય મહાદેવ